અમદાવાદ શહેરના હાથીજણ 4 રસ્તાથી મેમદાવાદ તરફ જતા પ્લેટિનિયમ માર્કેટ નામના નવા બનેલા કોમ્પ્લેક્સની આગળ છેલ્લા 2 મહિનાથી કોઝવેનું કામ ચાલુ કરીને અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું, જેની માહિતી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને મળતા તાત્કાલિક ધોરણે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને નિરીક્ષણ કર્યું હતું, જેની અસર તાત્કાલિક ધોરણે દેખાઈ છે અને 2 મહિનાથી અધૂરું પડેલું કામ એએમસી દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે, જેની નોંધ ખાસ કરીને ત્યાંના લોકોએ લીધી છે અને ન્યૂઝ ફોર ઇન્ડિયાનો આભાર પણ માન્યો છે। અરે છેલ્લા દિવાળી પછી જે કોઝવેનું જે કામ બંધ હતું અને જે મ્યુનિસિપાલિટી અધિકારીઓ બધા 2-3 વાર વિઝિટમાં આવી ગયેલા અને એમના કહેવાથી જે ન્યૂઝ ફોર ઇન્ડિયાવાળા આવ્યા એમનો જે વિડીયો ઉતાર્યો એ ઉતારીને જે અધિકારીઓ આજે એમને જે કામ લીધું છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ન્યૂઝ ફોર ઇન્ડિયા માટે એમને બી ખૂબ ખૂબ આભાર માનું છું, જે તે મારા માટે બધું સારું થઈ રહ્યું છે અને પબ્લિક માટે બી જે સાંજે જે ટ્રાફિક હોય છે એના માટે બહુ સારું થઈ રહ્યું છે। ખાસ કરીને અકસ્માતો થઈ રહ્યા હતા એ તમે જોયા હતા, પરંતુ હવે અકસ્માત નહીં થાય આ કામગીરી હવે બધું આ જે થશે રોડ મોટો તો વાંધો નહીં આવે। હજી પણ આપની દુકાન છે પાછળ પટેલ ફાસ્ટફૂડ, તો દુકાનમાં પણ આ પાઇપો હટે એવી તમે અપીલ કરવા માંગો છો? બહુ જલ્દી હવે કામ પૂરું થાય? ના, મારે ફાસ્ટફૂડ ચાલુ કરવું છે, પણ હવે મને લાગે છે તો અઠવાડિયાની અંદર બધું આ કામ પતી જશે અને મારો ધંધો ત્યાં ચાલુ થાય હું એવી આશા રાખું છું। ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા જે ગઈકાલે બપોરે સ્ટોરી કરવામાં આવી છે, તમને જણાવી દઈએ અમદાવાદ શહેરના હાથીજણ 4 રસ્તાથી મહેમદાવાદ તરફ જતા જે હાઈવે છે તે હાલમાં જ 2 મહિના પહેલાં જ નવો હાઈવે બનાવવામાં આવ્યો છે, પરંતુ એની સાથે સાથે જ અહીંયા પાણીના નિકાલ માટે કોઝવે બનાવવામાં આવ્યો હતો। કોઝવેનું ખોદકામ ચાલુ હતું એએમસી દ્વારા, કોર્પોરેશન દ્વારા। ત્યારે જે મહત્વનો મુદ્દો સામે આવ્યો હતો, છેલ્લા 2 મહિનાથી રોડ તો બની ગયો હતો, પરંતુ આ ખોદકામ કરી ગયા પછી કોર્પોરેશનના અધિકારીઓ એમને મૂકીને જતા રહ્યા હતા, જેને લઈને દિવાળીમાં ખાસ કરીને આ રસ્તા ઉપર મોટા મોટા ફટાકડાના સ્ટોલ લાગે છે, ત્યારે 2-3 એક્સિડન્ટો પર ધડાધડ થયા હતા। સાથે સાથે આજે પ્લેટિનમ પ્રાઇડ છે એની પાછળ જે દુકાનો આવેલી છે, આ કોઝવેનું બાંધકામ ખુલ્લું રખાયું હતું, જેને લઈને 2 મહિનાથી પાછળના વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ ન્યૂઝ ફોર ઇન્ડિયાની પ્રથમ પહેલ, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અસર દેખાઈ છે। આજે અધિકારીઓ તમામ, ગઈકાલે અમે લોકોએ આ સ્ટોરી કરી હતી, આજે એએમસીના અધિકારીઓ અહીંયા આવીને ત્વરિતપણે કામ ચાલુ કરી દીધું છે। તમે જોઈ શકો છો કેમેરામાં, હાલ અહીંયા કોર્પોરેશન દ્વારા કામ ચાલુ થઈ ચૂક્યું છે। 2 મહિનાથી કામ બંધ હતું, પરંતુ જે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ જે આજે પહેલ કરી હતી ગઈકાલે, ખાસ કરીને અમે આ જે પ્લેટિનમ પ્રાઇડના વેપારીઓ છે, ખાસ કરીને સામે પટેલ ફાસ્ટફૂડ આવેલું છે જેના ઓનર છે ધીરેનભાઈ પટેલ, તેમણે અમને માહિતી આપી હતી કે અહીંયા અવારનવાર 3-4 એક્સિડન્ટો થયા હતા માત્ર આ કોઝવેના કારણે, જે એએમસી દ્વારા ખોદીને જતા રહ્યા છે। 2 મહિનાથી 1 મહિનાથી માત્ર એક તો રસ્તો સાંકડો બની ગયો અને કોઝવે ખુલ્લું મૂકીને અધિકારીઓ આળસ દર્શાવી રહ્યા હતા, આવતા હતા, તપાસ કરતા હતા, પરંતુ કામમાં કંઈક ને કંઈક ઢીલાશ દાખવી રહ્યા હતા, જેનું પરિણામ પબ્લિકને ભોગવવું પડતું હતું। તેને લઈને પટેલ ફાસ્ટફૂડના જે ઓનર છે તે પણ દુકાન બંધ રાખીને બહાર લારી લગાવીને બેઠા છે, કારણ કે એ પાઇપો અને ખોદકામના કારણે તેઓ પોતાની ઓપનિંગ નથી કરી શક્યા। પરંતુ આજે જે પટેલ ફાસ્ટફૂડના જે ઓનર છે ધીરેનભાઈ પટેલ, તેણે આજે કામ ચાલુ કર્યું છે, તેને ઉમ્મીદ દેખાઈ છે। 2-3 જે એક્સિડન્ટો થયા છે એ તો થઈ ગયા છે, પરંતુ આજે ના છૂટકે જે પણ કામ થયું છે તેનો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો તેમણે આભાર માન્યો છે અને એએમસીના અધિકારીઓનો પણ આભાર માન્યો છે। થઈ શકે એટલું કામ જલ્દી આ અઠવાડિયામાં પૂર્ણ થાય અને પાછો જે રોડ છે એ મોટો થઈ છે અને આ જે પ્લેટિનમ માર્કેટ છે ત્યાં જે તેના જે વેપારીઓ છે 55 લાખની દુકાનો લઈને બેઠા છે, તેઓ પોતાનો વેપાર ધંધો કરી શકે છે, જેને લઈને ન્યૂઝ ફોર ઇન્ડિયા એએમસીના અધિકારીઓની તારીફ હાલ અહીંના વેપારીએ કર્યું છે। આ દેખાઈ રહી છે અમારી મીડિયાની સંપૂર્ણ પ્રશંસનીય કામગીરી। કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ રોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા।